નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર આગામી 3 કલાક ભારે વાવાઝોડા સાથે વરસાદની અંબાલાલ પટેલની અઘરી આગાહી। કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને જુલાઈના અંત સુધીમાં પાક વીમાની રકમ મળશે। બાળકોના આધાર કાર્ડને લઈને નવા ફેરફારો। પશુપાલકોનો સતત 7મા દિવસે વિરોધ યથાવત। ગામડાના લોકો માટે આવી ગઈ છે ખુશખબર, પીએમ આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો। યુવાનોને મળશે દર મહિને 15,000 રૂપિયા। ઘરે ઘરે લાગશે સોલાર પેનલ। વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ। સાથે ટોલ ટેક્સમાં મળશે મોટી રાહત। વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર। ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો 20મો હપ્તો કઈ તારીખે જમા થશે? રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની પ્રબળ સંભાવના છે, જેમાં ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે। દક્ષિણ ચીન તરફ એક વાવાઝોડું સક્રિય થયું છે, જેની અસર બંગાળના ઉપસાગરમાં વર્તાશે। આ સિસ્ટમ પૂર્વ મધ્યપ્રદેશ અને પૂર્વ ગુજરાત તરફ આગળ વધતા ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 26 થી લઈને 29 જુલાઈ દરમિયાન મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે। અમદાવાદ, ગાંધીનગરમાં ધોધમાર વરસાદ જોવા મળશે। આ ઉપરાંત ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે, તો કોઈક ભાગોમાં 4 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળશે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી સામે આવી છે। 21 અને 22 જુલાઈના રોજ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના છે। એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને જુલાઈ મહિનાના અંત સુધીમાં વર્ષ 2019 અને 20ના પાક વીમાની રકમ મળશે। પાક વીમાની રકમ જૂનાગઢમાં ખેડૂતો વંચિત રહી ગયા છે। ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જિલ્લાની સંલગ્ન સમિતિમાં રજૂઆત કરતા ઉચ્ચ અધિકારીઓએ ખેડૂતોને પાક વીમો ચૂકવવા માટે ખાતરી આપી હતી, જેથી હવે ખેડૂતોને વર્ષ 2019 અને 20ના વર્ષનો પાક વીમો મળશે। માણાવદરના ધારાસભ્યએ એક વીડિયા મારફતે કહ્યું કે મગફળીના પાકના 33% વીમા મંજૂર થયેલા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ટ્રાફિક નિયમોનું પાલન ન કરો તો તમારા વાહન થશે જપ્ત। અમદાવાદ શહેરમાં ટ્રાફિકને લઈને હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે। ટ્રાફિકની સમસ્યા હલ કરવા હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું છે, કોઈ નિયમોનું પાલન ન કરે તો વાહન જપ્ત કરવાની કામગીરી કરો, જેવા વગેરે સૂચનાઓ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે। જો તમે રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું હોય તો પણ તમારું વાહન જપ્ત થશે। પીક અવર્સમાં ભારે વાહન પર પ્રતિબંધનો અમલ કરાયો તેવું પણ સૂચન કરવામાં આવ્યું છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ઈ ગ્રામ સેન્ટર પર 4 સરકારી યોજનાની બેન્કિંગ સેવાઓ ફ્રી। જન સુરક્ષા અભિયાનને પ્રોત્સાહન આપવા પીએમ જનધન સહિત કેન્દ્રની 4 યોજનાઓની બેન્કિંગ સેવાઓની કામગીરી ઈ ગ્રામ સેન્ટર ખાતેથી કરી આપવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય। આ સેવાઓ ગ્રામીણ કક્ષાએ નાગરિકોને વિના મૂલ્યે મળી રહે તે માટે સરકાર વીસીઈને 20 રૂપિયા ચૂકવશે। આ સેવા 1 જુલાઈથી લઈને 30 સપ્ટેમ્બર 2025 સુધી ચાલુ રહેશે। તો ગામડામાં રહેતા લોકો માટે આ ખૂબ જ અગત્યની યોજના છે, જેમની જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે। મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો પીએમ આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે બિહારના મોતીહારીથી એક વિશેષ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણ હેઠળ 40,000 લાભાર્થીઓના ખાતામાં સીધી રીતે રૂપિયા 162 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે। આ ઉપરાંત પીએમ મોદીએ 12,000 લાભાર્થીઓને ઘરની ચાવીઓ પણ સોંપી હતી। પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ સરકાર તરફથી ઘર બાંધવા માટે દરેક લાભાર્થીઓને 1,20,000 રૂપિયાથી લઈને 1,30,000 રૂપિયા સુધીની સહાય છે એ ચૂકવવામાં આવી છે। મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો બાળકોના આધારના બાયોમેટ્રિક્સ અપડેટ માટે અભિયાન શરૂ કરાશે।
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા 2 મહિના પછી તબક્કાવાર શાળાઓમાં બાળકોના બાયોમેટ્રિક્સ અપડેટ શરૂ કરવાના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ પગલાંનો હેતુ 7 કરોડથી વધુ બાળકોના બાયોમેટ્રિક્સ અપડેટની પ્રક્રિયાને સરળ અને સુલભ બનાવવાનો છે. UIDAIના નિયમો અનુસાર બાયોમેટ્રિક્સ ડેટા વિના 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આધાર કાર્ડ આપવામાં આવશે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો રત્ન કલાકારો માટે અંતિમ તક, 22 જુલાઈ અંતિમ તારીખ. ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકારોને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. અમદાવાદના રત્ન કલાકારોના બાળકોને હવે સ્કૂલ ફીમાં સહાય મળશે. સરકારના નિયમો પ્રમાણે બાળકને મહત્તમ રૂપિયા 13,500ની સહાય મળશે. વાલીઓ અને વિદ્યાર્થીઓ પાસે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જેને આ યોજનાનો લાભ લેવો હશે તે આગામી 22 જુલાઈ સુધીમાં સ્કૂલમાં અરજી છે નોંધાવી શકે છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો સાબર ડેરી સામે પશુપાલકોનો સતત 7મા દિવસે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. કિલો ફેટે ભાવ નહીં પણ 20% નફો આપવાની માંગ સાથે આસપાસના ગામના પશુપાલકોએ મોડાસાના સજાપુર ટીટીસરમાં બેઠક યોજી હતી, જેમાં 66 દૂધ મંડળીઓના આગેવાનો હાજર રહ્યા હતા. અરવલ્લી જિલ્લાની 80% ઉપરાંત દૂધ મંડળીઓ હજુ પણ બંધ હાલતમાં છે. પશુપાલકો હજુ પણ સાબર ડેરી સામે રોષ ઠાલવી રહ્યા છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે ₹2020નો હપ્તો? એ પહેલા મિત્રો ખેડૂતોએ કયું કાર્ય છે પૂર્ણ કરવું પડશે? મિત્રો, આપણે જણાવી દઈએ તો ભારે વરસાદ વચ્ચે ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ટૂંક સમયમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો છે રિલીઝ કરવામાં આવશે. સરકાર એટલે કે ભારત સરકારે પીએમ કિસાન યોજનાના આગામી હપ્તા મેળવવા માટે ખેડૂત આઈડી ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરી છે. ખેતી નિયામક કચેરી દ્વારા બાકી રહેલા ખેડૂતોએ યોજનાનો લાભ મેળવવા માટે સૌપ્રથમ ફાર્મર રજિસ્ટ્રીના નોંધણી કરાવી લેવા વિનંતી કરી છે. એટલે કે મિત્રો, જે ખેડૂતોને 20મો હપ્તો જોવે છે એવા ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રીમાં પોતાનું નામ છે એ દાખલ કરવું પડશે. પરંતુ મિત્રો, આપણે જણાવી દઈએ તો હજુ સુધી કોઈ કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, કોઈ ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં નથી આવી કે ખેડૂતોના ખાતામાં કઈ તારીખે છે એ ₹2020નો 20મો હપ્તો જમા થાય. એ પહેલાં મિત્રો, આપણે જણાવી દઈએ તો આ જુલાઈ મહિનાના અંત સુધીમાં જ કેન્દ્ર સરકાર છે ખેડૂતોના ખાતામાં ₹2020નો 20મો હપ્તો છે ટ્રાન્સફર કરી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે વધુ આવકનો મોકો, ઓઇલ પામ વાવેતર માટે સરકારી સહાય યોજનાનો લાભ છે એ ખેડૂત મિત્રો લઈ શકે છે. રાજ્ય સરકારે ખાદ્ય તેલના આયાત ઉપર આધાર ઘટાડી સ્થાનિક ઉત્પાદન વધારવાના હેતુથી વર્ષ 2025 અને 26 માટે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ અને ખાસ કરીને મિત્રો ઓઇલ પામ યોજના અમલમાં મૂકી. આ યોજના અંતર્ગત ભાવનગર જિલ્લાના ખેડૂતોને ઓઇલ પામના વાવેતર માટે આકર્ષક સહાય આપવામાં આવી રહી છે. યોજનાના અનુસંધાને ખેડૂતોને પ્રતિ હેક્ટર પહેલાં વર્ષે ₹29,000ની સહાય મળશે. ત્યારબાદ 4 વર્ષ પહેલાં પ્રતિ વર્ષે ₹10,500ની સહાય છે આંતર પાક તથા પાક નિભાવણી ખર્ચ માટે આપવામાં આવશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, રાજ્યના બાગાયતી ખેતીના વાવેતર માટે 4 સેન્ટરો બનશે તેવી જાહેરાત કૃષિ મંત્રીએ કરી છે. ખાસ મિત્રો, જો વાત કરીએ તો ગાંધીનગર છે, બનાસકાંઠા છે, દાહોદ છે, અમરેલી લાગુના વિસ્તારની અંદર બાગાયતી ખેતી માટેના સેન્ટરો બનાવવામાં આવશે અને આ સેન્ટરોમાં ખાસ મિત્રો તાલીમ અને નિર્દેશન આપવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા બાગાયતી ખેતીના વાવેતર માટે સેન્ટરો બનાવવાની માહિતી આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવા માટે મદદરૂપ નીવડશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો કે ગુજરાતમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. ગુજરાત સરકાર દ્વારા રહેઠાણ ગ્રાહકોના છત પર સોલાર સ્થાપવાનો પ્રોત્સાહન આપીને વીજળીનો બિલના જે ઘટાડા છે એ ઘટાડવાની પર્યાવરણીય પરિસ્થિતિને પ્રોત્સાહન આપવા માટે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના અમલમાં મૂકવામાં આવી, જે અંતર્ગત નાણાકીય વર્ષ 2026 અને 27 સુધીમાં 10 લાખ ઘરોમાં છત પર સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવાના મહાત્વાકાંક્ષી કહી શકાય કે મિત્રો નવો લક્ષ્ય એ કેન્દ્ર સરકારે રાખ્યો છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફીની માંગણી વારંવાર. ગુજરાતમાં લાખો ખેડૂતો છે દેવામાં ડૂબેલા છે અને મિત્રો શું એક આંકડા પ્રમાણે માહિતી સામે આવી છે કે ખેડૂતોએ 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની છે એ લોન લીધી છે. ગુજરાતના 47 લાખ ખેડૂતો પર લોન
છે એ ખેડૂતોએ લીધી છે. દેશના સૌથી વધારે ખેડૂતોની વાત કરીએ તો દેશના અત્યાર સુધીમાં 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને સૌથી વધારે દેવું હોય તો એ છે રાજસ્થાનના ખેડૂતોનામાંથી. આંકડાઓ સામે આવી રહ્યા છે કે મિત્રો રાજસ્થાનના પણ 1 કરોડ આસપાસ ખેડૂતોએ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે. ખેડૂતોને મિત્રો લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ આવે છે. સમગ્ર ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,000 કરોડ રૂપિયાનું છે. મિત્રો છેલ્લા ઘણા વર્ષોથી ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો કે મોટા ઉદ્યોગપતિઓના છે એ દેવા માફ કરવામાં આવતા હોય છે, તો ખેડૂતોના કેમ નહીં? ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણી કરવામાં આવે છે. પરંતુ મિત્રો હવે એ જોવાનું બાકી છે કે વર્ષ 2025ના અંત સુધીમાં શું ખરેખર ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે સરકારે બહાર પાડી છે માર્ગદર્શિકા. જો તમે પણ રાશન કાર્ડ ધારક છો તો પછી તમારા માટે કામના સમાચાર સામે આવી રહ્યા છે. શક્ય હોય એટલું જલ્દી કામ પતાવી દેજો, નહીં તો તમને નહીં મળવા પાત્ર રહેશે રાશન કાર્ડ અંતર્ગત મફત અનાજ. જો તમે નથી ઈચ્છતા કે તમારું નામ રાશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવે તો આ કાર્ય પૂર્ણ કરો. મિત્રો આપણે જણાવી દઈએ તો સરકારે રાશન કાર્ડ અંગે કડક નિયમો લાગુ કર્યા, નવી માર્ગદર્શિકા જાહેર કરી. જે રાશન કાર્ડ ધારકોએ હજુ સુધી ઈ-કેવાયસી નથી કરાવ્યું તેમનું નામ રાશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે. સરકારે સ્પષ્ટપણે કહ્યું કે ઈ-કેવાયસી છે એ કે જેથી લાભ ફક્ત તે જ લોકો સુધી પહોંચી જશે જેઓ ખરેખર તેના હકદાર છે. ઈ-કેવાયસી વિના છેતરપિંડી અને અનિયમિતતાઓના અવકાશ કરે છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ટોલ ટેક્સને લઈને મોટી રાહત. સરકારે નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ ઘટાડ્યો છે. આ ઘટાડો એવા રસ્તાઓ પર થયો છે કે જ્યાં ટર્નલ છે, પુલ છે, ઓવરફ્લો છે, જ્યાં સરકારે ટોલ ટેક્સમાં 50%નો ઘટાડો કર્યો હોય એવી જાહેરાત થઈ છે કે આનાથી વાહન ચાલકોના ખર્ચમાં ઘટાડો થશે. અત્યાર સુધી નેશનલ હાઈવે પર ફી નિયમો અનુસાર 2008ના નિયમો અનુસાર ટોલ ટેક્સ વસૂલવામાં આવતો હતો. માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે 2008ના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે આખો ગુજરાત એક કાયદો. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડની જેમ યુનિફોર્મ નામકરણ પોલિસી પણ આવી ગઈ છે. હવેથી જન્મ મરણના દાખલા, આધાર કાર્ડમાં સૌપ્રથમ વ્યક્તિનું નામ, પછી તેના પિતાનું કે પછી પતિનું નામ અને છેલ્લે અટક લખવામાં આવશે. બાળકોના પિતા તેમજ માતાની કોલમમાં સૌપ્રથમ નામ, ત્યાર પછી મિડલ નેમ અને છેલ્લે અટક લખવાની સૂચના ગુજરાત સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડીને આપવામાં આવી છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો સીએમએ કરી છે પુલના સમારકામ કાર્યની સમીક્ષા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીએમ ડેશબોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા માર્ગ અને પુલના સમારકામના કાર્યોની સમીક્ષા કરી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને જાહેર ફરિયાદને તાત્કાલિક નિકાલ કરવા અને તમામ રસ્તાઓ, હાઈવે અને પુલોને મોટરેબલ સ્થિતિના પૂર્ણ સ્થાપિત કરવા સૂચના આપી. તેમણે ગુજમાર્ગ એપ અને 24/7 કંટ્રોલ રૂમ જેવા સાધનોના ઉપયોગ પર પ્રકાશ ઉઠાવ્યો છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. શું ગુજરાતમાં પણ મળશે હવે મફત વીજળી? કારણ કે મિત્રો રાજ્યના 5 એવા જે કહી શકાય કે ભારતના 5 એવા રાજ્યો છે કે જ્યાં મફત વીજળી મળી રહી છે, જેમાં દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવી છે, ઝારખંડમાં 125 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે, રાજસ્થાનમાં પણ 5 લાખ પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે, હિમાચલ પ્રદેશમાં 125 યુનિટ મફત વીજળી, તો પંજાબમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. તો ચૂંટણી નજીકમાં આવી જાહેરાતો છે મિત્રો કે ત્યાંની સરકારો કરતી હોય છે. પરંતુ મિત્રો ગુજરાતમાં છેલ્લા થોડા વર્ષોથી એટલે કે 25 થી 30 વર્ષથી ભાજપની સરકાર છે, પરંતુ હજુ સુધી ગુજરાતમાં ક્યારેય પણ મફત વીજળી યોજનાની જાહેરાત કરવામાં નથી આવી. તો મિત્રો શું આગામી દિવસોમાં પણ ગુજરાતમાં મફત વીજળી મળવી જોઈએ કે ના મળવી જોઈએ? નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર કે સરકારી યોજના અને મફત મોબાઈલ ખેડૂતોને મળશે. ગુજરાત રાજ્યના સરકારે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, પહેલ શરૂ કરી છે કે જેના કૃષિ વ્યવસાયો અને ટેકનોલોજીનો ઉપયોગ વધારવા અને આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની સહાય આપવામાં આવી રહી છે, જેથી ખેડૂત મિત્રો છે માર્કેટ ભાવ છે, મોસમની આગાહી છે, અન્ય મહત્વપૂર્ણ માહિતી છે મોબાઈલ પર જ સરળતાથી પ્રાપ્ત કરી શકે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને સ્માર્ટફોન આપવાનો છે કે જેથી ખેડૂતો ખેતી સાથે આધુનિક માહિતી પણ મેળવી
શકે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આદિજાતિના વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીને ધ્યાનમાં રાખીને પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાના ફેરફારો થયા છે। આ યોજના અંતર્ગત કરાયેલા ફેરફારોમાં મુખ્યત્વે શૈક્ષણિક વર્ષ 2025 અને 26ની ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ, મેડિકલ છે, એન્જિનિયરિંગ તેમજ અન્ય અભ્યાસક્રમો નિયત ટ્યુશન ફી ઉપરાંત રકમ પણ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। તો વિદ્યાર્થીઓ માટે પણ કામના સમાચાર સામે આવી રહ્યા છે।